નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં। હે માં ખોડિયાર, જે લોકો પણ આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્નની ક્યારેય કમી નહીં આવવા દેતા। તો મિત્રો, આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી। માં કુળદેવી તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો કે જેથી માં કુળદેવીની કૃપા તમારી ઉપર બની રહે। તો મિત્રો, હળદરના ડબ્બામાં આ વસ્તુ રાખી દેજો એટલે તમે કરોડપતિ બની જશો। મિત્રો, હળદરના ડબ્બામાં આજે જ આ વસ્તુ નાખી દેજો એટલે તમારું નસીબ ચમકી જશે। મિત્રો, હળદરનો સંબંધ જે છે તે બૃહસ્પતિ ગ્રહથી બતાવવામાં આવેલો છે। તેના વિશે ઘણા બધા ઉપાયો બતાવવામાં આવ્યા છે, પરંતુ ઘણા ઉપાયો એવા પણ છે કે જેને જો તમે ગુરુવારના દિવસે કરો છો તો તમારો ગુરુ ગ્રહ પણ મજબૂત બને છે અને તમારા જીવનમાં ધન, માન સન્માન અને સંતાન સુખ છે એ પ્રાપ્ત થાય છે। હળદર એક વિશેષ ઔષધિ ગણવામાં આવે છે, તેમજ તેમાં દિવ્ય ગુણ જોવા મળે છે અને ઘણા તેના રાસાયણિક પ્રયોગો પણ કરવામાં આવ્યા છે। જો તમને શરદી ઉધરસ હોય તો પણ તમે હળદરનો ઉપયોગ કરી શકો છો। લગ્નમાં હળદર લગાવવાનો રિવાજ બતાવવામાં આવેલો છે, કારણ કે આ રિવાજ છે એનાથી ખરાબ નજરોથી આપણે બચી શકીએ છીએ। લગ્નના સમયે હળદર લગાવવાથી ગુરુ ગ્રહ પણ મજબૂત બને છે અને વાણીમાં મધુરતા આવે છે। હળદરનું દાન કરવું એ પણ શુભ માનવામાં આવે છે, તેથી તેનું દાન કરવાથી ઘણી બધી શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે અને ઘરમાં બહારની દિવાલ ઉપર હળદરની રેખા બનાવી દેવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી। તેમજ સ્નાન કરતી સમયે એક ચપટી હળદર નાખીને સ્નાન કરવામાં આવે તો આપણા જીવનમાં શારીરિક અને માનસિક શુદ્ધતા આવે છે અને શરીર સંબંધિત નાની મોટી જે બીમારીઓ છે તે પણ ધીરે ધીરે કરીને દૂર થવા લાગે છે। તેમજ મિત્રો, હળદરના ઉપાયો કરવાથી સંપત્તિ આવે છે। હળદર નકારાત્મકતાને દૂર કરે છે, એટલા માટે હળદરનો ઉપાય તમારે જરૂર કરવો જોઈએ। સૂર્ય ભગવાનને જ્યારે જળ ચડાવીએ છીએ ત્યારે તેમાં હળદર નાખવાથી જેવો વર જોતો હોય તેવો વર પ્રાપ્ત થાય છે, જેમ કે વ્યવહારિક સુખ અને બૃહસ્પતિ ગ્રહના આધારે મળે છે। જો જીવનમાં સુખ સમૃદ્ધિ જોતી હોય, તેમજ ધંધામાં વૃદ્ધિ જોતી હોય અને ખૂબ જ માત્રામાં ધન પ્રાપ્ત કરવું હોય તો આ બધી જ સમસ્યાનો હલ આમાં છે। અને જો તમારા જીવનમાં તમારું નસીબ તમને સાથ ન આપી રહ્યું હોય, તેમજ તમારું શિક્ષણ સારું ન હોય અથવા તો તમને પરેશાની હોય તે મુજબ જ્ઞાન પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી છે તો તમારે બૃહસ્પતિ દેવને ખુશ કરવા જોઈએ અને હળદરના ઉપાયો કરવાથી બૃહસ્પતિ દેવને આપણે ખુશ કરી શકીએ છીએ। આથી તમને બધી જ સમસ્યાઓથી છુટકારો મળે છે અને જો તમારી કોઈ પણ નકારાત્મક ઉર્જા હોય અથવા તો જો કોઈએ કંઈ કરી નાખ્યું હોય અને જો તમને એવું લાગી રહ્યું છે કે તમારી ઉપર કોઈ તંત્ર મંત્રની અસર છે તો પણ તમે હળદરના ઉપાયો કરીને બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો। આથી એક ચપટી હળદરથી તમે તમારા જીવનની બધી જ સમસ્યાઓને કેવી રીતે સમાપ્ત કરી શકો છો અને સંતાન પ્રાપ્તિ માટે તમારે રાહ જોવી પડતી હોય અથવા તો બિઝનેસમાં કોઈ મુશ્કેલી આવી રહી હોય તો એ બધી જ સમસ્યાઓનું સમાધાન તમને એક ચપટી હળદરથી મળી શકે છે। જો મિત્રો, તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખવા વિનંતી। મિત્રો, તમારા જીવનમાં તમારે કોઈ સમસ્યા હોય, તેમજ ચિંતામાં હો અથવા તો તમને કેન્સર જેવી બીમારી હોય, પછી કોઈ પણ રોગ હોય તો તમારે હળદરનું દાન કરવું જોઈએ। હળદરનું દાન કરવાથી તમારી જે બીમારી છે એ દૂર થઈ જાય છે અને જ્યારે આપણે હળદરનું દાન કરીએ છીએ ત્યારે આપણા માથા ઉપર હળદરનો ચાંદલો અથવા તો તિલક જરૂર કરવું જોઈએ। આવું કરવાથી તમારા શરીર ઉપર જે પણ નકારાત્મક ઉર્જા હોય તે બધી જ ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો તમારા શરીરમાં વાસ થાય છે। ધીમે ધીમે તમારી બધી જ બીમારીઓ જે છે તેનાથી તમે મુક્તિ મેળવી શકો છો। કોઈ પણ પ્રકારની સમસ્યાઓથી તમે થોડા જ સમયમાં મુક્તિ મેળવી શકો છો। જીવનમાં ગુરુ ગ્રહ મજબૂત ન હોય એટલે કે
જે લોકોને બધા જ બૃહસ્પતિ નબળા હોય છે તે બધા જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તમારા જીવનમાં મુશ્કેલી આવે છે તો તમારે તેના ઉપાય માટે એક હળદરની ગાંઠ લેવી પડશે, એટલે કે આખી હળદર લેવાની છે અને આ ગાંઠિયાને તમારે પીળા કલરના કપડામાં બાંધી અને પીળા કલરના દોરાથી બાંધી દેવાનો છે। આવી રીતે તમારે આ હળદરનો ગાંઠિયો જે છે તમારી સાથે રાખવો જોઈએ। તમે કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા છો ત્યાં તમારે તેને સાથે રાખવાનો છે। આથી જે પણ મુશ્કેલીઓ તમને આવી રહી છે તે આપમેળે જ દૂર થઈ જાય છે અને તે મુશ્કેલીઓનું તમને જલ્દી સમાધાન મળી જાય છે। નકારાત્મક વિચારો આવ્યા કરે છે અને તમારી પાસે દુષ્ટ શક્તિઓ આવી રહી હોય તે આપમેળે જ દૂર થઈ જાય છે। મિત્રો, જો તમે કોઈ શારીરિક અથવા તો માનસિક ઉર્જાની મુશ્કેલીમાં છો તો ઘણી વખત મગજની અંદર નકારાત્મક વિચારો આવ્યા કરે છે અને તમને એવું લાગી રહ્યું છે કે તમારી આસપાસ ખૂબ જ નેગેટિવ એનર્જી છે। તેવામાં તમે જ્યારે પણ તમે સ્નાન કરવા જાઓ છો ત્યાં તમારે એક ચપટી હળદર નાવાના પાણીમાં નાખી દેવી જોઈએ। આવી રીતે કરવાથી તમારા શરીરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે તે દૂર થઈ જાય છે। મિત્રો, આવી રીતે આ એક ઉપાય કરવાથી ધનનો સંચાર થાય છે અને તમારા બધા જ કાર્યો છે થવા લાગે છે। બધા જ કાર્યોમાં તમને સફળતા મળે છે। આવી રીતે કાર્ય કર્યા પછી તમારે તમારા માથા ઉપર હળદરનું તિલક જરૂર કરવું જોઈએ। આવી રીતે કરવાથી બધા જ બંધ કાર્ય થવા લાગશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા લાગશે। અને હવે આપણે જાણીશું કે એક ચપટી હળદર આપણે કઈ જગ્યાએ મૂકવાની છે અને હળદરના ડબ્બામાં આપણે શું રાખવાનું છે એના વિશે આપણે વાત કરીએ તો મિત્રો, જો આપણા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ આવી રહી હોય, જેમ કે આપણે ધન પ્રાપ્ત કરવા જઈ રહ્યા હોય પરંતુ આપણને ધન પ્રાપ્ત ન થઈ રહ્યું હોય તો હું તમને જે ઉપાય બતાવું એ તમારે ગુરુવારના દિવસે કરવાનો છે। કારણ કે ગુરુવારને બૃહસ્પતિવાર માનવામાં આવે છે અને તે સ્વામી બૃહસ્પતિ મહારાજ પણ માનવામાં આવે છે। તેથી બૃહસ્પતિ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, શ્રી હરિ વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે। અને જ્યારે જ્યારે આપણા જીવનમાં આ કોઈ પ્રકારની કૃપાઓ પ્રાપ્ત થાય ત્યારે આપણે સમજી શકીએ છીએ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ તો આવે જ છે। તમારે આ ઉપાયને કરવાનો છે, આથી જીવનમાં સુખ સમૃદ્ધિ તમે જરૂર મેળવી શકશો। મિત્રો, હવે સૌથી પહેલા તમારે તમારા ઘરમાં જે હળદરનો ડબ્બો હોય, આપણે હળદરને કાચના ડબ્બામાં રાખીએ છીએ। આ એક કારણ છે કે તે શુદ્ધ રહે અને બગડે નહીં અને તેને 2 થી 3 વર્ષ આપણે રાખી શકીએ અને તે ખાવા લાયક પણ રહે અને તેને કશું ન થાય તેવી રીતે આપણે હળદરનો સ્ટોક કરીએ છીએ। તો મિત્રો, જ્યારે પણ આપણે ઓર્ગેનિક હળદરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે સર્વશ્રેષ્ઠ ગણાય છે। કાચના ડબ્બામાં કે કોઈ પણ ડબ્બામાં જ્યાં તમે અથવા તો તમારા રસોડામાં હળદરનો ડબ્બો રાખો છો તો તેની અંદર તમારે સૌથી પહેલા એક કામ કરવાનું છે, અથવા તો બૃહસ્પતિ ભગવાનની સામે તમારા ઘરમાં મંદિર હોય ત્યાં રાખવાનું છે, અથવા તો તમારી પાસે મંદિરમાં માતાજી કે પછી કોઈ પણ ભગવાનનો ફોટો નથી તો તમારે એક બાજુ મૂકીને તમારે વિષ્ણુ ભગવાનની સ્થાપના કરવાની છે અને પછી ત્યાં તમારો ફોટો મૂકવાનો છે। નીચે થોડાક ઘઉં અને લાલ કપડું પાથરીને ભગવાનની સ્થાપના કરીને દીવો કરીને તમારે હળદરનો ડબ્બો ત્યાં મૂકવાનો છે। પછી એક ચાંદીનો સિક્કો લેવાનો છે। જો તમારી પાસે ચાંદીનો સિક્કો ન હોય તો તમારે 1 રૂપિયાનો સિક્કો અથવા તો 2 રૂપિયાનો સિક્કો અથવા તો 5 રૂપિયાનો સિક્કો તમે લઈ શકો છો અને આ સિક્કાને તમારે ભગવાનને અર્પણ કરવાનો છે અને ત્યાર પછી તે જ સિક્કો છે તેને તમારે માથા પરથી 7 વખત ઉતારી દેવાનો છે। આવી રીતે કર્યા પછી તમારે ત્યાં બેસીને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવાનો છે અને ત્યારે તમારે કોઈ દિવસ આ સિક્કાનો ઉપયોગ નથી કરવાનો, એટલે કે તમારે ખર્ચ નથી કરવાનો। આવી રીતે જે પણ લોકો હળદરના ડબ્બામાં 1 રૂપિયાનો સિક્કો મૂકે છે તેના જીવનની અંદર સુખ સમૃદ્ધિ આવે છે।
તેમજ કોઈ પણ વસ્તુનું દાન કરવું જોઈએ અને ભગવાનના નામના જાપ કરવા જોઈએ. જ્યારે આપણે ઉપાય કરીએ ત્યારે મંત્રોનો જાપ કરવો જોઈએ. આ રીતે આપણે જેટલું આપણાથી થાય એટલું આપણે કરી શકીએ છીએ તો આપણા જીવનમાં ભગવાનની પ્રાપ્તિ જરૂર થાય છે. તો દરેક લોકોએ ઉપાય છે એ શુક્રવારે અથવા તો ગુરુવારના દિવસે કરવો જોઈએ. આ માતા લક્ષ્મીનો દિવસ છે તેમજ બૃહસ્પતિ ભગવાનનો દિવસ ગુરુવાર અને શુક્રવાર ગણવામાં આવે છે. તો આવી રીતે તમે કોઈ પણ સવારમાં અથવા સાંજના સમયે કરી શકો છો. અમુક વસ્તુ કે જે વસ્તુઓ અથવા તો તે કાર્યો તમારે આ જગ્યાએ ન કરવા જોઈએ. જો તમે આ વસ્તુઓને આ જગ્યાએ રાખો છો તો ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે અને તમારા ઘરમાં દેવી દેવતાઓ ઘરમાં નથી પ્રવેશતા. તમે દિવસ રાત ગમે તેટલી પૂજા પાઠ કરો, ગમે તેટલી જેટલી મહેનત કરીને પૈસા કમાવો, પરંતુ તે પૈસા તમારા ઘરમાં ટકતા નથી. જો તમે આવા ન કરવાના કામ કરો છો તો એને કારણે માતા લક્ષ્મી પણ નારાજ થઈને તે ઘર છોડીને જતા રહે છે. તો મિત્રો, કેટલીક એવી વસ્તુઓ છે કે જેને તમારે કઈ જગ્યાએ ન રાખવી જોઈએ તે આજના વિડીયોમાં હું તમને જણાવીશ. તો જો તમે પણ આવી ભૂલો કરતા હોવ તો અવારનવાર આ સમયમાં આ ભૂલો ન કરતા. જો આવી ભૂલ થતી હોય તો તેમના ઘરના વિદ્યાર્થીઓ હોય એમને જ્ઞાન પ્રાપ્ત નથી થતું. જો કોઈ દિવસ રાત કમાનાર વ્યક્તિ હોય અથવા તો આવકના ઘણા એવા સ્ત્રોતો હોય તો પણ તે ઓછા થવા લાગે છે અને તે ઘરમાં દિવસે ને દિવસે ધન આવવાનું ઓછું થવા લાગે છે. તે માટે મિત્રો, તમે સવારના સમયમાં આવી વસ્તુઓની ક્યારે ભૂલ ન કરતા. તે પહેલા જે લોકો આ ચેનલમાં પહેલીવાર આવ્યા છે તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક પણ કરી દેજો, એટલે માતાજીની કૃપા તમારી ઉપર બની રહેશે. તો અમુક વસ્તુ વિશે વાત કરીએ કે જે તમારે આ દિશામાં અથવા તો આ સ્થળે ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ શૌચાલય અને બાથરૂમ ઘરની નકારાત્મક ઉર્જાના સ્ત્રોત છે, જેથી તેમના નિર્માણ અને દિશા વિશે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. જો તે વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે બનાવવામાં ન આવે તો તેની રહેવાસી ઉપર વિપરીત અસર થાય છે. પ્રાચીન ભારતીય ઘરોમાં નકારાત્મકતાને ઘરોમાં પ્રવેશતા અટકાવવા માટે બહાર બાથરૂમ બનાવવામાં આવતા હતા. જો કે દરેક સંજોગોમાં શક્ય ન હોવાથી ઘર બનાવતી વખતે શૌચાલય અને બાથરૂમ માટે વાસ્તુનું પાલન કરવું જોઈએ. તો મિત્રો, તમારે નકારાત્મક ઉર્જાના પ્રભાવને ટાળવા માટે શૌચાલયમાં તમારે ભૂલથી પણ અરીસો ન મૂકવો જોઈએ. જો તમે તમારા શૌચાલયમાં અરીસો મૂકો છો તો તે તમારા સ્વાસ્થ્યને પણ હાનિ કરી શકે છે અને તેનાથી ઘરમાં નકારાત્મકતા પણ આવે છે. અને જે ઘરમાં વિદ્યાર્થીઓ હોય છે, એટલે કે જે ઘરોમાં વિદ્યાર્થી ભણે છે અને વિદ્યાને ગ્રહણ કરે છે, તો તેમણે ક્યારે પણ શૌચાલય સામે બેસીને ક્યારે પણ વાંચન ન કરવું જોઈએ. જો આવું થાય તો તે વિદ્યાર્થીની એકાગ્રતા પર ખૂબ જ અસર કરે છે અને વારા ઘડીએ ભૂલવાની પણ સંભાવના વધી જાય છે. તે માટે આ ભૂલને ભૂલથી પણ કોઈ દિવસ ન કરતા. મિત્રો, આવી નાની નાની ભૂલોને જો તમે ધ્યાનમાં રાખીને ચાલો તો આનાથી તમારા બંધ પડેલા કાર્યો પણ પૂરા થઈ જાય છે. તેમજ પ્રાચીન કાળથી જોઈએ છીએ કે હંમેશા મંદિરમાં અથવા તો પૂજા ઘરમાં દીવો, મીણબત્તી આવી વસ્તુનો જ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજના આધુનિક યુગમાં કેટલાક એવા લોકો હોય છે કે જેઓ આનો તો ઉપયોગ કરે જ છે અને સાથે સાથે તેઓ લાઇટિંગ સિરીઝ વગેરેનો ઉપયોગ કરે છે, પરંતુ આ વસ્તુને અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે અને જ્યાં દેવી દેવતાઓનો વાસ થવાનો હોય ત્યાં વાસ થતો નથી. તો ભગવાનને પ્રસન્ન કરવા હોય તો સાદી રીતે દીવાબત્તી કરવા જોઈએ. એમાં તમારે અગરબત્તીનો દીવો અથવા તો વાટનો ઉપયોગ કરી શકો છો, પરંતુ આવી રીતે લાઇટિંગ સિરીઝ જેવા વિવિધ પ્રકારના લેમ્પ લઈને તમે ભગવાનને પ્રસન્ન નથી કરી શકતા. તે માટે પ્રાચીન કાળથી ચાલી આવેલી પદ્ધતિ જે આપણે મંદિરમાં ઉપયોગ કરવામાં આવે છે તેનો જ તમારે ઉપયોગ કરવો જોઈએ. તે સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને દેવી દેવતાઓ પણ તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે.
અને તમને તેના બંને હાથ વડે આશીર્વાદ આપે છે અને ક્યારેય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો અંત થતો નથી અને ધનની અછત પણ ક્યારેય થતી નથી। તેમજ આપણા ઘરના રસોડા વિશે વાત કરીએ તો અમુક વસ્તુ આપણા રસોડામાં આ રીતે રાખવામાં ન આવતી હોય તો ઘરમાં બહુ અનર્થ થઈ શકે છે। જો પાણીના ગોળાને યોગ્ય દિશામાં ન મૂકવામાં આવે તો તે ઘરને સતત ઝઘડા તરફ દોરી જાય છે, કારણ કે આ બંને જુદા જુદા તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને એક સાથે રાખવાથી ઘરમાં તણાવ આવે છે અને ઘરના સભ્યો વચ્ચે મતભેદ સર્જાય છે અને ઘરમાં કોઈ દિવસે શાંતિનો વાસ થતો નથી અને જે ઘરમાં શાંતિનો વાસ હશે તે ઘરમાં દેવી દેવતાઓનો વાસ થાય છે અને માતા લક્ષ્મી પણ તરત પ્રસન્ન થઈ જાય છે। તેમજ રસોડામાં હાથ ધોવાની જગ્યાએ ક્યારેય પાણી ટપકતું ન હોવું જોઈએ, કારણ કે તેનાથી મોટું આર્થિક નુકસાન થઈ શકે છે અને તમે પૈસા કમાઈ શકશો નહીં, પણ એનું ગળદર છે એ સતત પૈસા ગુમાવવાનું પ્રતીક છે। અને જેવી રીતે આ પાણીનો પ્રવાહ વહેતો જાય છે એવી જ રીતે આપણા ઘરમાંથી પણ પૈસા વહેતા જાય છે અને તે પૈસા આવવાની જગ્યાએ જતા રહે છે અને બિનજરૂરી ખર્ચા વધી જાય છે। તે માટે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે નળમાંથી પાણી ટપકતું હોવું ન જોઈએ। જો આવું થશે તો ઘરમાં માતા લક્ષ્મીનો વાસ નથી રહેતો અને ઘરમાં સકારાત્મકતા પણ આવતી નથી, તેની જગ્યાએ નકારાત્મક ઉર્જા આવે છે। તેમજ જો તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર કોઈ વેલો ચડી રહ્યો હોય તો એને અશુભ માનવામાં આવે છે। આનાથી ઘરમાં આર્થિક સ્થિતિ પણ નબળી પડતી જાય છે। તેમજ તમારે ઘરના મુખ્ય દરવાજાની સામે કોઈ દિવસ પણ મહાકાય વૃક્ષ ન હોવું જોઈએ। જો આવું થશે તો તમારા ઘરમાં હાયાવેદ રચાય છે અને તે ઘરમાં ક્યારે સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થતી નથી। ઘરોમાં 5 આવકના સ્ત્રોતો હોય તો તે ઓછા થઈ જાય છે અને તેવી જ રીતે આવકના સ્ત્રોતો ઘટતા જાય છે। તો તે માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે ઘરની સામે બિલકુલ મહાકાય વૃક્ષ ન હોવું જોઈએ અને જો તેનાથી વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ઘરમાં સૂર્યપ્રકાશ નથી પ્રવેશતો અને તે ઘરમાં હંમેશા માટે અંધારું છવાયેલું રહે છે। તે ઘરમાં કોઈ દિવસ દેવી દેવતાઓનો વાસ રહેતો નથી। તેમજ તમે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો અને અવારનવાર આવી ભૂલ ન થાય તેનો પણ તમારે ધ્યાન રાખવાનું છે। તેમજ મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા ઘરના વાતાવરણને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જોઈએ। તે રહેવાસીઓને તણાવ મુક્ત અને શાંતિ આપે છે। તેમજ અનિચ્છનીય ફર્નિચર હોય તે દૂર કરો તેમજ જૂની અને જંગ વસ્તુઓને આપણે કાઢી નાખવી જોઈએ। આનાથી મિત્રો સકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશી શકશે। તેમજ દરવાજાની આજુબાજુના વિસ્તારમાં આપણે કોઈ પણ ખરાબ વસ્તુ ના મૂકવી જોઈએ। જો મિત્રો તમે આવું કરશો તો દરેક બાજુથી તમારા ઘરમાં ધન પ્રાપ્તિના માર્ગ ખુલવા લાગશે અને બિનજરૂરી ખર્ચા પણ પ્રમાણમાં ઓછા થઈ જશે અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ સારી રહેશે। તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ મિત્રો।